ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વડોદરામાં આર્યાવ્રત બ્રાહ્મણ સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરામાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આર્યાવ્રત બ્રાહ્મણ સમાજ દ્વારા ભંવરલાલ ગોળની અધ્યક્ષતામાં શહેરના રાજમાર્ગો પર એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રાધેશ્યામ અને સીતારામની મનમોહક વેશભૂષામાં સજ્જ આકૃતિઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ યાત્રા મહેસાણા નગરથી પ્રારંભ થઈ નિઝામપુરા, કમાટીબાગ, કાલાઘોડા, કોઠી ચાર રસ્તા થઈ લાલબાગ સ્થિત કાશી વિશ્વનાથ મંદિરે સંપન્ન થઈ હતી. તો ઠેર ઠેર છાશ અને પાણીની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને કોઠી ચાર રસ્તા પાસે ફટાકડા અને પુષ્પવર્ષા સાથે યાત્રાનું ઉષ્માભર્યું અભિવાદન કરાયું હતું. આયોજન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતીક બન્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદર અમીનભાઈ શેખે યાત્રાનું સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બ્રાહ્મણ સમાજની સાથે અન્ય સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં જોડાઈને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. હજારો ભક્તોની ઉપસ્થિતિમાં નીકળેલી આ શોભાયાત્રા કાશી વિશ્વનાથ મંદિરે મહાઆરતી સાથે પૂર્ણ થઈ હતી, જેનાથી સમગ્ર વડોદરા શહેર પરશુરામમય બની ગયું હતું. આજે અહીંયા કોઠી ચાર રસ્તા ઉપર આજે અમારા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આજે કોઠી ચાર રસ્તા પર મનમોહન સમોસા અને મનમોહન વડાપાવના તરફથી ભવ્ય સ્વાગત રાખવામાં આવ્યું હતું. અને આ સ્વાગત છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવે છે. અને અહીંયા બધા નાના મોટા અગ્રણીઓ બધા મળીને અહીંયા સ્વાગત કરે છે અને બહુ આતિશબાજી બી કરવામાં આવી હતી. અને અહીંયા બધા જ જે નાના મોટા છે એ બહુ ખુશ છે અને કે આ જે પરશુરામ જન્મોત્સવ છે એ બહુ સારી રીતે ઉજવવામાં આવે છે અહીંયા.